फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। जय हो, जय हो, जय हो, जय हो। फ्रांसिस ज़ावियर वंदन हो। સંત ફ્રાન્સિસ ઝેવિયરની નવદિન ભક્તિના 5મા દિવસનો વિષય છે દયાપણ ઈશ્વરનું ફળ. જ્યારે આપણા હૃદયમાં પ્રભુ વસે છે ત્યારે એ હૃદય દયા, પ્રેમ અને સહાનુભૂતિ જેવા ગુણોથી ભરાઈ જાય છે. સંત ફ્રાન્સિસ ઝેવિયરના જીવનમાં આપણને આ ગુણો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એમનું જીવન બતાવે છે કે દયા એ કોઈ નબળાઈ નથી, પરંતુ ઈશ્વરની શક્તિનું પ્રતીક છે. કારણ દયા દ્વારા ફ્રાન્સિસ ઝેવિયરે હજારો લોકોને ઈશ્વર તરફ દોરી લાવ્યા. દયાળુ બનવું એટલે ઈશ્વરના આત્માની ઉપજને જીવંત રાખવી. એ ફળ એનું છે, પણ એને પ્રાર્થના, સેવાભાવ અને નમ્રતા દ્વારા પકવવાનું કાર્ય આપનું છે. ચાલો આપણે પણ સંત ફ્રાન્સિસની જેમ સહાનુભૂતિનું હૃદય ધરાવીએ અને દયાના કૃત્યોથી ઈશ્વરને પ્રસન્ન કરીએ. હે પવિત્ર સંત ફ્રાન્સિસ, તમે રાત દિવસ જોયા વિના અસંખ્ય લોકોને ઈસુનો સંદેશ આપતા હતા. તમે ઘણીવાર સમકાલીન ઈસુપંથીઓની ઉદાસીનતા જોઈ ઉદાસ થઈ જતા અને તેમને ઢંઢોળી નાખવાનું તમને મન થઈ જતું. ઈસુપંથીઓ, માનવજાતની મુક્તિ અર્થે તમારી તમામ શક્તિઓ કામે લગાડો, એવા પોકારો પાડવાની તમને તીવ્ર ઈચ્છાઓ થઈ આવતી. ઘણીવાર ઉપદેશ દરમિયાન તમે પાપીઓને પસ્તાવો કરવા અનુરોધ કરતા, શોષણખોરોને સખત ઠપકો આપતા, દરેકને વધસ્તંભ પર જડાયેલા ઈસુ પર શ્રદ્ધા રાખવાની વિનવણી કરતા. આજે તમારો એ જ બુલંદ સ્વર અમારા અંતરાત્માને હલાવી નાખો, જેથી અમે શુભ સંદેશ અનુસાર જીવન જીવી તમારી જેમ ઈસુના સાચા શિષ્ય બનીએ, એવી અમને પ્રભુ પાસેથી કૃપા મેળવી આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. जय हो, जय